બીજા બંગડિયાની અંદર એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે બોલે રામા પીરની જય આપણે શિવભાઈ દીપકભાઈ એમ કીધું કે મંડળ તો આવ્યું છે પણ માયક બહુ સારું લાવ્યા કીધું આ તો આમાં પીટી દિયા અને આ દાદાની થોડીક એને રામજી ઉપર કૃપા છે કે આ સાઉન્ડ આ ભાવમાં આવ્યું નકર આ ભાવમાં આવે નહીં ભાઈ મેં કીધું સાઉન્ડ સારું છે પણ એમ અવારનવાર થોડાક ઓર્ડર અપાવતા દીજો આવું કોરો કોરો ન વખાણ કરતા એમ અમારા રીધમય પણ વિજય જાય છે મંડળ હોય તો રીધમને જરૂર કહેવું એને રીધમને કહીજો તો અમને ક્યારેક લાભ મળશે ને તમારે પણ ઘીરે રહેવું પડે સારું રીધમ સારું સાઉન્ડ સારા કલાકાર ક્યારેક જ ભેગા થાય ભલે આપણે માણસો થોડું છે પણ ભાવ સારો છે જે પ્રભુ રામદેવજી તમને અપાવે એ જરૂર આપજો અને ટીકાની વ્યવસ્થા છે વ્યવસ્થિત કરી લો બાપા એક મહિને 11 સુંદરી કરી દો આપણે 100 રૂપિયા કોઈ 100 આપો 200 આપો 500 આપો 11 સુંદરી કરી દો બધા સમૂહ થાય એટલે આપણે માતાજીનો ગરબો માથેમાં જગતમાના નામ માથે ગરબો લેવાનો છે એક મહિને આપણે 11 સુંદરી ખાલી કરી દો સાંભળી લો ગુલાબભાઈ પાન સેન્ટર રણિયાળા એમના તરફથી 500 રૂપિયા આવે છે બોલે રમા પીરની જય હાલો બે સુંદરી આવી ભાઈ હા હાલો 3 સુંદરી આવી હાલો બાપા ઉતાવ રાખો એટલે આપણે કોઈ મહેમાન કે ગામના કોઈ બાકી ન રહેશો હાલો 4 સુંદરી આવી ગઈ હાલો બેનો માંથી ભાઈઓ માંથી રે તમારો સરાવો સેરા હાલો ઉતાવ રાખો ની કોયા રે તમારો સરાવો સેરા હાલો 11 સુંદરી કરી દો બાપા ભાઈઓ બેનો બધા હાલો ઉતાવ રાખો પ્રોગ્રામ હાથ પૂરો કરો સરાવો સેરા તમારો વિઠેરો હાલો બેનો માંથી વિજય હૈયારી થઈ જાઓ હાલો બેનો માંથી દીવાન ખાના અરે કાલે ચા પતરાવો ને જોશીને તેરાવો ઓ જોશી જોચ તો જવરાવો આપણા દીવાન ખાના મોકલાવજો હાલો બાપા 100 રૂપિયા બાકી સાહેબ જો આપો તો કે એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો પટણથી પટોળા મોકલાવજો
હાલો બાપા જે ભાઈને ગોળો ચડાવો આવીને માતાજીનો ગરબો ચડાવી જાઓ અને આ બે પાણીના હાંડા લાવી અને બાપા ગોળો ભરવાનો છે બાપા આ જગદંબાનો ગરબો કહેવાય બાપા આપણે પાણીના બે હાંડા લેતા હોય હે લેતા હોય બાપા પાર થશે કેમેળો થશે એકાદો જણો 100 રૂપિયા આપી દો ને હું કે 1200 નું ક્યારનું મને વેમ પડતો જ તો 100 ની વધી ગઈ હવે એક હારે બેનું કે ભાઈઓ બે હજારી થઈને પસા 100 ની વધારી દો અને પાણીના ગોળા લાવો બાપા હાલો ભરી વાળો એ માથામાં ટુકડી ને હાલા મોરી માવડી મજડા વેસવાદ હાલા બા મજડા વેસવાદ
નવરાત રમવા કહેવાર કેવા વેશે માં કહેવાર કેવા તારા હાથે હેમલા કડા જડોવે ચતુર મોકળી લાવી માં ચતુર મોકળી લાવી નવરાત રમવા તહેવાર કેવા વેશે માં તહેવાર કેવા વેશે એક દીવાની રહેતે મોગલ કરતી મોરા તારું દિયામાં હોરા ખોયા જગો તમારા દીવાની રહેતે મોગલ કરતી મોરા તારું દિયામાં હોરા ખોયા જગો તમારા મોગલ હુકમની હકદાર હુકમની હકદાર તું સો કોરત ને કિરદાર સમરથ તું સરકાર માનું તું સો મહાન રે માં અરે હા મોગલ મારી બાવળે આવર ગુને વળવાકે કોઈ હાડાવો ના ગાંધતા હયા સોરુના સગડાકે માઈ મારા ગરોતી રાખતા અમા કલમાં પહોંચી જાય મહાબલમાં પહોંચી જાય આવી રમતા રોડી જાય સમરથ તું સરકાર માનું તું સુભાન રે બાપ અરે હા મોગલ મારી બાવળે હાડ નવડેલા હાડ નહલકા યવળા ડાયા ડામરે લાલા ખજલા તું હે રાજાની મોગલ ને સબરાર કરે હનક દેવી દાયાની રમતા રોડી જાય સમરથ તું સરકાર માનું તું સુભાન રે માં અરે હા મોગલ મારી બાવળી એવા જાન લઈને આવ્યા છો તો મર્યાદામાં રહ્યો હો કારણ કે તમે તો જાન લઈને વ્યા જશો આ વાતો અમારી થશે હો કે બીજેને ટાલે વેવાણ નાશા બહુ પણ ગાયું નહીં આમ તો સંભળાશે ગાયું એ હું એમ કહું છું કે આ તમારા જાનમાં કોઈ જાનૈયા માતાજીનો ગરબો વધાવે એવા ખરા અમે કરબો ફેર્યા ને બતાવી દઈશું
તમે આ ગરબો ઘરે જ બતાવ્યો પણ આ માં જગદંબાના નામનો ગરબો છે. તમે તમારા પાણિયારાનો ગરબો ઈ આ બતાવશો. તમારા છે ને એ માંડવિયા ઘણા એસે બતાવેલી છે. હાલો બાપા, ફૂલને તો ફૂલની પાંખડી. તમને એવું લાગતું હોય તો આપણે ગ્લાસ માથે હવે ગરબો બતાડી દેવી, પણ થોડા થોડા સૂતા ઉડાડો તો જો હા પાડો ગણ પૂછો, જો હા પાડે તો ગ્લાસ બતાડી, નકર પછી આ ગરબા માતાજીને ઉતારી દેવી. જો તમારે જોવું હોય તો એકબીજામાં ઉછીના ના લેજો, હવે રાખી દેજો, નકર ઈ પોગે નહીં. સરદાર રાખો ને ભાઈ આવી ગઈ. અને બહેનોમાં જેના ઘરે સુખી સંસાર હોય, કાંઈ દુઃખ ન હોય, એ બાપાએ 10-20 રૂપિયા દઈ દેજો. પણ જેના ઘરે દુઃખ હોય ને એ રૂપિયો ન દીશો. કારણ કે મારે જોવાય જાય કે આ ગામમાં બહેનોને કેટલું દુઃખ છે. આ ગ્લાસ માથે ગોળો લેવાના 100 રૂપિયા હો. હું કે આપો આધારે સેવા કરીએમાં એટલે બહેનોને કેટલું દુઃખ છે મને જાણવા મળે ને કે આ ગામમાં એટલે 10 રૂપિયા 5 રૂપિયા રૂપિયો જ દેજો પણ દઈ જજો. અને ભાઈઓનું હાલતું હોય ને એ દેવા આવજો. પછી ઓલા ઘરે છૂટી ફેન્સી મારે અને ક્યાંક હું તો કૂતરાને મારતી તમને આટી ગઈ એવું હોય ન આપતા. પણ જે દાઢી મૂછના ધણી હો તમારું ઘરે હાલતું હોય તો આ બધાની માથે વાત હું ભેગું આવી ગયો. મારા ઘરે મારું નથી હાલતું એટલે તો ઠેકડા મારું છું એટલે બધા મારી ઘરે ન કરતા. ફૂલને તો ફૂલની પાંખડી અને પતું એટલા બધા દાંત કેમ કાઢે છે? ખાવું હોય તો ખવડાવી દો ભાઈ. હાલો બાપા, કોઈને ફરમાઈશ એની મોટી દેવાની હોય તો આપી દો. હાલો, કોઈ તમારા પાલન પીરની છે, કોઈ માતાજીની ઠાકરની, અને સરગે તમારો વાલો મિત્ર બીજું હોય તો એને પણ અત્યારે જગાડી દેવી. હાલો કે મારા વાય મારો વંશ છે કે ભાઈઓ બહેનું છે. હાલો આપણે ઓલો ગરબો ચડાઈ દો. વાલા યા તો વાલા પનું સવાર એને પાર તું ઉતાર માર જાકે ઉજાગરા રાત યાર વિયા કાન રાત પૈસો ઉડશે ને એટલે કલાસે ઉડીને એક પર વ્યો જાય છે એટલે કલાસ દેખાય છે, પણ પાધરો કલાસ નહીં દેખાય હો. એ પૈસાનો ભોર થતો હોય. બેનો ઘડીક રહ્યો બાપા, નો જો તો કાંઈ નહીં, પરાણે તમારા ખિસ્સામાં નહીં લેવાય. અહીંયા તો મારા માડીનો રત્નો રણકાર આવો રણકાર દીજે નથી સાંભળ્યો. ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો
રમણા રે ધરવજા રે રમણા રમજો રે બા એમાં ખોડી જાય રમવા જાય રે રમણા રમજો રે બા કંકુડાની રે માતાજી રમે રમે રમો બા સંગે રમો ચાલો બોલ તમારો હતો બોલો ખોડિયાર માત કી મહાકાળે માત કી જેલ માત કી જય એવા દાદા તમને સઘુણા બાળ કેવા વાલા રે વાલા કેવા હૈયા કે રાયે રે તીજા તીજા મોગળિયા વરતાવ જોડે
સાંભળી જાઓ 100 રૂપિયા હિંમતભાઈ શેઠ એમના તરફથી આવે છે બોલે રામા પીરની જય એ મારા ઠાકર ના કરાળા એ જાજી જોખમ વાળા માના એ મારા ઠાકર ના કરાળા મારા ઠાકર ના કરાળા જાજી જોખમ વાળા માના જય બોલો રામા પીરની તમે જય બોલો જય બોલો રણુજા નારાયણ જય બોલો એ માતા વિનર દેવી દય જવાલની બનાવી રબને ભાઈની પીપળના પાન પર લખો મારા રામાપીરના નામ એક દો તીન પીપળના પાન પર લખો મારા રામાપીરના નામ સોથા સોથા
પૂરા થાય રે યાદો ભાગડે યાદો ભાગડે સાંભળે જાઓ ચોથા પકડે એની અંદર આપણે દાદા તરફથી 100 રૂપિયા આવે છે બોલે રામા પીરની જય અને બીજી પણ એક મેલડી માઈની ફરમાઈશ છે બે કાડીમાં લઈ લઈ ये ઈરિયો રૂવે રે બેલી રાજુડી રૂવે રે હલો છૂટા લઈ જાજો ઈરિયો રૂવે રે બેલી રાજુડી રૂવે રે મેલડી વિનાનો મારો ઈરિયો રૂવે જય મેલડી જય મેલડી ખમા કે જરે બડી ખમારે કે જરે ખમા કે જરે બડી ખમારે કે જરે તારા રે પાલુડા દે ખમારે કે જરે હિરિયો રૂવે રે બેલી રાજુડી રૂવે રે હિરિયો રૂવે રે બેલી રાજુડી રૂવે રે મેલડી વિનાનો મારો હિરિયો રૂવે હા બેટા મેલડી માંડવે રમવા આવ્યા દીવડા જગમગ જગમગતા